ઓમ નમઃ. ઓમકાર ધ્યાન 5 ઉપર આપણે આજે જઈએ છીએ. ઓમકાર નમો નમઃ. પ્રણવ બ્રહ્માય નમો નમઃ. નાદ બ્રહ્માય નમો નમઃ. સૃષ્ટિકર્તા ઓમકાર. ઓમકાર ધ્યાન 5માં આજે તમારા આજ્ઞા ચક્રને વધુ પ્રબળ બનાવવા માટે અદ્ભુત દિશા સૂચન આપને આપું છું. આ સાથે સાથે આજ્ઞા ચક્ર જો મજબૂત હોય, સક્ષમ હોય, તો તમારું સામાન્ય જીવન કઈ રીતે અસામાન્યમાં કન્વર્ટ થઈ શકે એના એક્ઝામ્પલને પણ હું આપને આપવા માંગુ છું. 1877માં અમેરિકામાં એડગર કૈસ નામનો એક વ્યક્તિ થઈ ગયો. જે લોકો બહુ જ વિચારશીલ હશે અથવા તો બહુ જ અધ્યાત્મમાં ડીપ હશે, વાંચન હશે, એ લોકોએ એડગરનું નામ ચોક્કસ સાંભળ્યું હશે. પણ જે નથી સાંભળ્યું, જેને જાણ્યું નથી, એના માટે બહુ જાણવા જેવો અદ્ભુત સત્ય ઘટનાનો કિસ્સો છે આ. એડગર એક દિવસ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સમજો કે એક્ઝેક્ટલી કોમામાં હતો. એ સમયની મેડિકલ ચિકિત્સા પદ્ધતિ કોમામાંથી પેશન્ટને બહાર લાવી નથી શકતી, જે આજે 100 વર્ષ પછી પણ લાવી નથી શકતી. એ વખતે કોમામાં ગયેલા એડગરને બચાવવો અશક્ય હતો. અચાનક ડોક્ટર જ્યારે ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા તે દરમિયાન એડગરે બોલવાનું શરૂ કર્યું. સમજો વાતને, બહુ ડીપ વાત છે. એ પોતે સંપૂર્ણપણે કોમામાં હતો. નથી આંખો ખુલતી, નતા પગ હલતા, નતા એના શરીરનો કોઈ પણ ભાગ હલનચલનમાં હતો, સિવાય કે એની જીભમાં વાચા આવી ગઈ હતી. જીભમાંથી વાચા આવી ત્યારે એને કીધું કે હું પડી ગયો હતો અને મારી રીઢના હાડકામાં પ્રોબ્લેમ થયો છે અને મને આ પ્રકારની દવાઓ, તમે ઔષધિઓ, દવાઓ, જડીબુટ્ટીઓ લાવી એને વાટી અને મને પીવડાવો તો હું ભાનમાં આવી જઈશ, નહીતર 6 કલાક પછી મારું મૃત્યુ થઈ જશે. ડૉક્ટર હેરાન થઈ ગયા. કોમામાં રહેલો માણસ બોલે. તમને પોતાને જાણીને નવાઈ લાગી હશે, બટ ઇટ્સ અ ટ્રુથ. એડગર જે પ્રમાણે કહ્યું હતું એ દવાઓ, ઔષધિઓ લાવીને વાટીને તૈયાર કરવામાં આવી અને એ જ્યારે દવા તૈયાર કરવામાં આવી અને એડગરને આપવામાં આવી. એડગર ભાનમાં આવી ગયો. ભાનમાં આવ્યા બાદ ડોક્ટરોએ, ચિકિત્સકોએ પૂછ્યું કે આ ઔષધિઓથી તને સાજો થઈ જઈશ એવું તને કઈ રીતે ખબર હતી? એડગરે કીધું, મને કઈ જ ખબર નથી. કદાચ હું એવી જગ્યાએ જન્મ્યો હોઈશ ગયા જન્મમાં કે જ્યાં આ બધી વસ્તુઓ વિશે નોલેજ હશે. હું તેવું માનું છું. મને ખબર નહીં મેં તમને શું કીધું, કારણ કે મને અત્યારે તો કશું ખબર નથી. તમે કહો છો કે હું બોલ્યો એ પણ મને તો ખબર નથી. અને તમે જે દવાઓના નામ આપો છો, ઔષધિઓના નામ આપો છો, જડીબુટ્ટીઓના નામ આપો છો, એ નામ તો મેં મારી જીવનમાં પહેલા ક્યારેય પણ સાંભળ્યા નથી. ડૉક્ટર નવાઈ પામી ગયા અને કદાચ એકાદ કેસ આવો મિરેકલ હોય એવું સમજીને વાત ભૂલી ગઈ. પરંતુ એડગરની આ રોજ પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ. જેમ જેમ લોકોને એની વાત જાણવા મળી, તે સમયે એડગર પાસે લોકો આવવા માંડ્યા. અને એ વખતે એડગર, અહીંયાથી તમારે સમજવાનું છે, એડગર આંખના ભવા ઊંચા કરી આજ્ઞા ચક્ર પર ફોકસ કરતો હતો. આંખની જે કીકીઓ છે આપણી, એને ઉપર લઈ જઈ અને આજ્ઞા ચક્ર પર ફોકસ કરતો હતો. મતલબ કે કીકી ઉપર છે આંખની અને એનું ધ્યાન છે આજ્ઞા ચક્ર પર. અને 2 મિનિટમાં એડગર કોઈક એવી શક્તિ સાથે કનેક્ટ થઈ જતો હતો આજ્ઞા ચક્રના માધ્યમથી, અને પછી સામે આવેલા રોગીના પ્રશ્નોનો જવાબ આપી દેતો હતો દવાના રૂપમાં, કે તમે આ દવા કરો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, તમારું આ દુઃખ જતું રહેશે, દર્દ જતું રહેશે. એ બીમારીઓ માટે જ એ સમાધાન અને સલાહ સૂચન આપી શકતો હતો. એ પણ એટલું સત્ય છે. અને એવી એવી ઔષધિઓ અને જડીબુટ્ટીઓના નામ બોલતો હતો કે જે જડીબુટ્ટીઓના નામ પહેલા ક્યારે પણ કોઈએ સાંભળ્યા, સમજ્યા ના હોય. એડગર પોતે પણ એ જડીબુટ્ટીઓ વિશે સાંભળ્યું કે સમજ્યું ના હોય. લોકો સારા થવા માંડ્યા. એડગરના ત્યાં લાઈન લાગવા માંડી અને 100% રિઝલ્ટ એડગરના આપેલા સમાધાનથી મળતું હતું. પરંતુ એડગર જે દવા બતાવે, જે ઔષધિ બતાવે, જે જડીબુટ્ટીઓ બતાવે અને એ માર્કેટમાં ના મળે,
કે શોધ્યા પછી પણ ના મળે એવા પેશન્ટોનું મૃત્યુ પણ થઈ જતું હતું. સમજવા જેવી વાત છે. બહુ ડીપ તમે વિચારશીલ ના હોય તો પણ આ મુદ્દા પર વિચારશીલ બનજો. અમેરિકાના એ વખતના અબજોપતિ ની પત્ની માંદી પડી, બહુ જ દવાઓ કરાવી પણ કંઈ ફરક પડ્યો નહીં. કોઈકે કીધું કે તમે આટલા બધા ઉપાય કર્યા છે, તમારી પત્ની છેલ્લા સ્ટેજમાં છે, તમે એડગર પાસે જાઓ ને. એમ અબજોપતિને એવું હતું કે ભાઈ મારી પાસે અમેરિકાના મોટા મોટા ડોક્ટરો છે, એ કશું નથી કરી શક્યા, તો આ બધી લોકવાયકાને શું મારે પ્રમાણિત કર્યું કે મારે એની પાસે જવું, કે મારે નથી જવું એ માણસ પાસે. પરંતુ તમારા જે હોશિયાર વ્યક્તિઓ સમજાયો હશે કે ભાઈ જઈને કરવામાં વાંધો શું છે, શું નુકસાન છે. એ એડગર પાસે ગયા. એડગરે એની કીકીઓ ઊંચી કરી અને એના આજ્ઞા ચક્ર પર ફોકસ કર્યું અને જે દવાનું નામ આપ્યું એ દવા આખા અમેરિકામાં શોધવામાં આવી પણ ક્યાંય મળી નહીં. અહીંયાથી વાત સમજવાની છે. વાતનો એક પણ તંતુ તમે છોડી દેશો તો આખી વાતની મજા બગડી જશે. બહુ શોધ્યા બાદ અબજોપતિ હતો, પોતાની પત્નીને સાજી કરવી હતી, એને શોધી કાઢ્યું કે ભાઈ જર્મનીમાં આ દવા પેટન્ટ થઈ છે, જે એડગર કહે છે. એટલે સંપર્ક કરવામાં આવ્યો જેના નામે પેટન્ટ હતી. તો જેને મળવામાં આવ્યું એ વ્યક્તિએ કીધું કે અમારા પિતાએ પેટન્ટ કરાવી હતી, હું તો આના વિશે કશું જાણતો નથી અને આ દવા તો ક્યારે બની છે જ નહીં, ખાલી એની પેટન્ટ જ થઈ છે, આ દવા એકેવાર બની નથી. ટૂંકમાં જેને પેટન્ટ કરાવી હતી, જેને દવા નોંધાઈ હતી કે મારે આવી દવા બનાવી છે, એ બનાવનાર વ્યક્તિ જ દુનિયામાં હયાત નહોતો, પણ નામ એ જ હતું કે જે એડવર્ડે આપ્યું હતું, એને આપવામાં આવ્યું હતું એ જ હતું. નામ જે હતું એના આધાર પર એ ફોર્મ્યુલા લાવવામાં આવ્યો અને દવા બનાવવામાં આવી અને એ દવા બનાવ્યા બાદ અબજોપતિની પત્નીને આપવામાં આવી. આશ્ચર્ય વચ્ચે, ચમત્કાર વચ્ચે એ સંપૂર્ણપણે નોર્મલ થઈ ગઈ. ફરી પત્રકારોએ ન્યુયોર્ક ટાઈમ્સથી લઈને મોટા મોટા ન્યૂઝપેપરોએ દુનિયાભરના, યુકેના હોય, યુએસએના હોય, એના ઇન્ટરવ્યૂ લીધા, એના દ્વારા સાજા થયેલા પેશન્ટોના ઇન્ટરવ્યૂ લીધા, તબીબો, ડૉક્ટરોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા, પણ કોઈ એવું એક્સપ્લેન કરી જ ના શક્યું. એ પોતે પણ ના સમજાવી શક્યો કે એને પોતાને આ બધા નામ અને દવાઓ સૂઝે છે કઈ રીતે. એ પોતે પણ આ વાતનો ક્યારે જવાબ આપી શક્યો નહીં એના જીવનકાળમાં. પણ એને સૂઝતું હતું કઈ રીતે એ સવાલ 1945માં જ્યારે એને દેહ છોડ્યો ત્યારથી આજ દિન સુધી એ વાતનો જવાબ મળ્યો નથી. એને એના જીવનકાળમાં 30,000થી વધારે પેશન્ટોને સાજા કર્યા અને આવી જ રીતના દવાઓના નામ આપીને, જે દવાઓના નામ તમે કદી ના સાંભળ્યા હોય. ઘણા મને એમ કહે છે કે ગુરુદેવ તમે જે મંત્રો આપો છો એ મંત્રો વિશેના શબ્દો મેં ક્યારે સાંભળ્યા નથી. એવી વાત છે. આજ્ઞા ચક્ર પર જ્યારે ફોકસ થાય ત્યારે આજ્ઞા ચક્રની અંદર 9 લેયર્સ છે સક્ષમ. એ 9 લેયર્સ જે ભેદી નાખે અને એ બાય બોર્ન ગિફ્ટ હોય અથવા તો એ 9 લેયર્સ ઉપર તમારો કમાન્ડ હોય. બે વસ્તુ હોઈ શકે. એડગરે કોઈ કુંડલીની જાગરણ કરવા માટે કે આજ્ઞા ચક્રને એક્ટિવ કરવા માટે કોઈ મહેનત નથી કરી. એના ગત જન્મમાં એ ભારતના કોઈ એક જિલ્લામાં જન્મ્યો હતો અને એને ઔષધિ વિજ્ઞાનનું જ્ઞાન હતું અને એ ઔષધિ વિજ્ઞાનના જ્ઞાનના માધ્યમથી એ જ્યારે અમેરિકામાં જન્મ્યો ત્યારે એને એ જ્ઞાન બધું યાદ રહ્યું હતું. મળી શકે કે 800-900 વર્ષ પહેલા ભારતમાં જન્મ્યો હોય અને જે વખતે અમેરિકામાં 1877માં જ્યારે પોતે જન્મ્યો એ જન્મ વખતે એ સ્મૃતિ એની ઓરામાં રહી હશે ને સ્મૃતિના માધ્યમથી એ જ્યારે એના આજ્ઞા ચક્ર પર ફોકસ કરતો હશે એ વખતે સ્મૃતિ બહાર આવતી હશે અથવા તો એ શબ્દોમાં એ દવાઓનું વાંચન, ઔષધિઓનું જ્ઞાન ના માધ્યમથી લોકો સાજા થતા હશે અને એ જ સત્ય છે કે એનાથી સાજા થતા હશે. નહીતર એવી બીમારીઓ વિશે એને દવાઓ આપી, એવી દવાઓ આપી કે જે દવાઓ વિશે કોઈએ ક્યારેય કોઈ નામ સાંભળ્યા ન હતા. ઘટના એવી બી હતી એના કેસમાં કે એને એક દવાનું નામ આપ્યું. આ સત્ય વાત છે. એ દવા બહુ જ શોધવા છતાં મળી નહીં, ગુજરી ગયો દવાના ભાવે. અને બરાબર 1 વર્ષ બાદ એડગરે કીધેલી દવાનું 1 વર્ષ બાદ એ દવાની એડવર્ટાઇઝમેન્ટ છાપવામાં આવી અને દવા નવી શોધાઈ હતી. દવા બનાવનારને પણ ખબર નથી કે એ દવાનું નામ આ રાખવાનું છે અને એડગરની કોઈ વાત બી સાંભળી નથી, પણ એ સેમ પ્રોબ્લેમની દવા 1 વર્ષ પછી શોધાઈ અને આ ઓન રેકોર્ડ પ્રૂફ અને ટ્રુથ છે. વિચાર કરો કે એડગરની અંદર એ આજ્ઞા ચક્રની અંદર એ જે જડીબુટ્ટીઓ અથવા દવાઓ બોલતો તો એ દવાઓ શોધતા દમ નીકળી જતો હતો. જે આજ્ઞા ચક્ર જ્યારે તમારું પૂર્ણ રૂપે ખુલી જાય, પૂર્ણ રૂપે સક્રિય થઈ જાય, એ વખતે તમે તમારા પોતાના કંટ્રોલમાં જ ના હો.
મારા જીવનની ઘટનાની વાત કરીએ. 1989-90 લઈ 1997 દરમિયાન મહિનામાં 2 વખત હું એવી રીતે બેભાન થતો હતો કે એકદમ એપિલેપ્સીનો દોરો આવે અને હું પૂર્ણ રીતે મારું શરીર શિથિલ થઈ જાય, બેભાન થઈ જાય, કોઈ દવા કામ ના કરે અને અડધો કલાક પછી હું ભાનમાં આવું અને અડધો કલાક દરમિયાન મને જે અનુભૂતિ વારંવાર અને અવિરત થતી રહી હોય, એ અનુભૂતિઓ આવનારા સમયમાં, આવનારા વર્ષો દરમિયાન એ ઘટનાઓ બધી થાય અને એ વખતે જે જ્ઞાન મળ્યું હોય, એ વખતે અડધો કલાક દરમિયાન મારા મગજમાં કોઈ વસ્તુ, જ્ઞાન, ઘટના સેટ થઈ હોય, એ વસ્તુ, જ્ઞાન અને ઘટનાનો ઉપયોગ કરી અને બીજાના જીવનમાં જ્યારે સમાધાન આપવામાં આવે તો એ સમાધાન સટીક સાબિત થાય. એ મંત્ર, એ દવા સટીક સાબિત થાય. અમુક મંત્રોની રચના એવી રીતે થઈ છે કે જ્યારે હું બેભાન અવસ્થામાં રહ્યો છું અને ભાનમાં આવ્યા પછી મેં લખ્યું છે અને મંત્રો સટીક સાબિત થયા છે. ન્યૂઝપેપરમાં એ મંત્રો આર્ટિકલ રૂપે છપાયા છે અને મંત્રો 100% સટીક સાબિત થયા છે. સટીક કે 100 જણે કર્યા હોય તો 100 જણને રિઝલ્ટ, 200 જણે કર્યા હોય તો 200 જણે રિઝલ્ટ. એ 91 થી 97 સમય દરમિયાન 7 વર્ષ મેં અનુભૂતિ કરી. એડગરની વાત તમે સમજો, મેં મારા જીવનની ઘટના આપી. એ અડધો કલાક દરમિયાન હું ક્યાં ભ્રમણ કરીને આવતો હતો, ક્યાં જઈને આવતો હતો, શું કરીને આવતો હતો, કોઈ જગ્યાએ ચાલીને ક્યાંક જતો હતો, ત્યાંથી કોઈ વસ્તુ લેતો હતો, એ વસ્તુને મસળતો હતો અને એ વસ્તુ ઉપર હું કશુંક લખતો હતો. કોઈ જગ્યાએ જેને કહેવાય પુષ્પક વિમાનમાં જતો હતો અને ત્યાંથી હું પાછો પરત આવતો હતો મારા દેહમાં. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર 100% એ વખતે અલગ થઈ જાય. આવો જ કિસ્સો 7 વર્ષ દરમિયાન મારી જોડે ઓછામાં ઓછા તમે 50, 60, 70 વાર બન્યા હશે. એક સમય એવો આવી ગયો કે મારી પરિસ્થિતિ સાવ શિથિલ થઈ ગઈ કે આ પરિસ્થિતિમાં એક દિવસ બી જીવી શકાય એવું નહોતું અને એ વખતે એક દવા લાગુ પડી ગઈ અને એના કારણે સસ્ટેન થઈ શકાયું. કારણ કે 7 વર્ષ સુધી એપિલેપ્સી સતત દર 15 દિવસે, 20 દિવસે આવતી હોય અને અડધો કલાક સુધી પેશન્ટ, જેને કહેવાય કે બેભાન રહેતો હોય અને એમાંથી બહાર આવ્યા બાદ શરીર સંપૂર્ણપણે નોર્મલ હોય ને વધારે પાવરફુલ થઈને બહાર આવે. પણ 7 વર્ષ પછી અચાનક એવું થઈ જાય કે બહાર આવ્યા પછી એકદમ એવી શિથિલ અવસ્થા હોય કે જીવન મરણનો પ્રશ્ન થઈ જાય. કારણ કે એ વખતે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર ભેગા થયા બરાબર નહીં. જે 7 વર્ષ સુધી રોજ ભેગા થઈ જતા હતા, જ્યારે આવી ઘટના થાય ત્યારે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ઓટોમેટિક એક થઈ જતા હતા. એટલે એકદમ ઊભા થયા બાદ તાકાત આવી જતી હતી અને એ દિવસ એવું થયું કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર બરાબર ભેગું થયું નહીં. એ સમય એવો હતો જ્યારે હું ચાલતો હતો, ભણતો હતો. ત્રીજો કિસ્સો રામકૃષ્ણ પરમહંસજીનો છે. એમને આ જ રીતે જ્યારે ધ્યાનમાં બેસે ને અચાનક એપિલેપ્સી આવી જાય, ખેંચ આવી જાય અને એમનું આખું શરીર લાકડા જેવું રહે 15 દિવસ, 10 દિવસ. એ વખતે તો દવાનો બી પ્રશ્ન નહોતો, સમય જેવો હતો. પણ એ વખતે એમને જે જ્ઞાન અને બોધનું ઉત્પન્ન થાય, જ્ઞાન પેદા થાય, એ જ્ઞાન કોઈ પુસ્તકમાં ક્યાંય ના લખ્યું હોય. એવી અલગ જ વાત હોય, એવી અલગ જ ઘટના હોય, એવી અલગ જ દર્શન હોય. સ્વામી વિવેકાનંદ ને આજે આપણે યાદ કરીએ છીએ. એમના ગુરુ, જેમને એમને સામર્થ્ય, શક્તિ, જ્ઞાન આપ્યું, રામકૃષ્ણ પરમહંસને આપણે ઓછા યાદ કરીએ છીએ. આ પણ એક દયનીય પરિસ્થિતિ છે. સ્વામી વિવેકાનંદને એમના કાર્ય બદલ આપણે યાદ કરીએ અને આનંદ હોવો જોઈએ. પણ રામકૃષ્ણ પરમહંસ ક્યાંક વિસરાય છે, ક્યાંક ભૂલાય છે, અથવા તો એમનું નામ બહુ વાર લેવામાં નથી આવી રહ્યું. એ બી એક વિચારનો વિષય છે. ઘણીવાર તમારી આજ્ઞાચક્રને મજબૂત કરવામાં હું જે તમને દિશા સૂચન બતાવું છું એમાં આવી કોઈ ઘટના થવાની નથી. એડગર જેવી, મારા જેવી કે રામકૃષ્ણ પરમહંસજી જેવી કોઈ ઘટના નથી થવાની. પરંતુ તમારું આજ્ઞાચક્ર ચોક્કસ મજબૂત થઈ જશે, સક્ષમ થઈ જશે. કારણ કે મેં એની પૂરી થિયરી તૈયાર કરીને હું તમને આજે શીખવાડવાનો છું કે હું ઈચ્છું છું કે તમે તમારા આજ્ઞાચક્રના માધ્યમથી ઇન્દ્રલોકને જોડી શકો. તમે તમારા મોક્ષમાં જવાનું બીજ શું છે, રામકૃષ્ણ પરમહંસના મોક્ષમાં જવા માટેનું એમનું જ્ઞાન, એમની જે દિશા સૂચન હતી, એમને એ સમય દરમિયાન જ મળતી હતી જે સમય દરમિયાન એ ચેતનવંતા નહોતા રહેતા. મને પણ 7 વર્ષ દરમિયાન એ જ રીતે જ્ઞાન મળતું હતું અને પછી મેં સાધનાઓ ચાલુ કરી. એડગર જોડે તો અચાનક બનેલી ઘટનાઓ હતી. એ પડ્યો, વાગ્યું અને એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં એની વાચા ખુલી કે જ્યારે સાવ કોમામાં જ હતો. આ ત્રણેય અવસ્થા તમે જુઓ, એડગરની, મારી, રામકૃષ્ણ પરમહંસજીની. ત્રણેય જગ્યાએ વ્યક્તિ પોતાનું જે સ્થૂળ શરીર છે એ જરાય સક્રિય નથી.
તમે ક્યાંક બીજા જ લોકમાં જતા રહ્યા છો અને બીજા લોકમાંથી જ્ઞાન લઈને તમે પાછા આવો છો. સિમ્પલ વાત કહું તો આ છે. આ કોઈ માનશે નહીં, પરંતુ સત્ય આ જ છે અને પરમ સત્ય છે. મારી વાત કીધી તો તમારી સામે આંખ સામે હાજર છું, કેમેરામાં સામે છું. રામકૃષ્ણ પરમહંસજી વિશે દુનિયા જાણે છે. પુસ્તકમાં બી જેને કહેવાય કે ઉલ્લેખો છે કે અમને આવું થતું હતું. એડગર વિશે પણ તમે વિકિપીડિયા જોઈ શકો છો. તો તમને એના માધ્યમથી ખબર પડશે, સમજ પડશે કે જ્ઞાની બનવા માટેની પ્રક્રિયા કુદરત કઈ રીતે ડેવલપ કરે છે. તો આજ્ઞા ચક્રને કેન્દ્રિત કરીને કરે છે. હવે તમે કહેશો કે અમારે તો આવી પરિસ્થિતિમાંથી પસાર નથી થવું. ચોક્કસ ના જ થવું જોઈએ. અને એટલે જ મેં જે રસ્તો બનાવ્યો છે એમાં તમને ખબર બી નહીં પડે અને આજ્ઞા ચક્રના 9 લેયર સક્રિય થઈ જશે અને તમે તમારી આંખે ઇન્દ્રલોક જોઈ શકશો. તમે મોક્ષનું બીજને ખોલીને જોઈ શકશો કે તમારા મોક્ષના બીજમાં કુદરતે કઈ ચિઠ્ઠી લખીને મોકલી છે. તમારે એવું શું કરવાનું કે મોક્ષ તમને મળે. તમે લોકો વારંવાર એવું પૂછતા હો છો કે હું કેમ મોક્ષના બીજ ઉપર ભાર આપું છું, હું એક કોમન મેથડ કેમ નથી બનાવતો, એક કોમન ધ્યાન પ્રક્રિયા કેમ નથી બનાવતો કે જે બધાને કાયમ ચાલે. એનાથી તમને કશું મળશે નહીં. કોમન ધ્યાન પદ્ધતિ તો બધા જ સંતો ભારતભરમાં શીખવાડે છે અને ખોટી પણ નથી, પણ એનાથી તમને કશું મળવાનું નથી. હા, તમે ધ્યાન કરશો, તમને શાંતિ મળશે, પીસ મળશે, પણ એનાથી આગળ શું? મારી વાત એનાથી આગળ છે. મારી વાત તમને પોતાની ઇન્દ્રલોક દેખાડવાની છે કે તમે ચર્મચક્ષુથી જુઓ, તમે પોતે અનુભવો કે ખરેખર ઇન્દ્રલોક છે. તમે ખરેખર જુઓ કે આ બ્રહ્માંડનું કેટલું તેજ અને તત્વ છે, ઉર્જા છે, શક્તિ છે. તમે પોતે સ્વયં અનુભવો અને ત્યારબાદ ઇન્દ્રલોકમાં કે મોક્ષમાં જાઓ. ગુરુ નાનકજીને તમે જોશો તો ગીતના માધ્યમથી ઈશ્વર સાથે, કુદરત સાથે કનેક્ટ થઈ જતા હતા. એવા ગીત ગાતા હતા કે પંખીઓ પણ એમની સાથે ગાતા. એમનો મોક્ષમાં જવાનો આ માર્ગ હતો. કબીરજીનો દોહાની રચના કરતા હતા. દોહાઓ લખીને કુદરત સાથે કનેક્ટ થઈ જતા હતા. કબીરજી એટલા ભણેલા નહોતા, પરંતુ કબીરજીના એક એક દોહામાં આજે રિસર્ચ કરો તો એક એક પુસ્તક એક એક દોહા પાછળ લખાય. રામકૃષ્ણ પરમહંસજીનો માર્ગ એમની જડ અવસ્થામાં આવેલા ધ્યાન અને જ્ઞાનના માધ્યમથી હતો. જ્ઞાની સંતો હંમેશા જ્ઞાનની વાતો કરે. એમના જ્ઞાનની વાતો એમના ગયા પછી લોકોને સમજ પડે કે આની ડીપનેસ શું છે. કારણ કે જેમ એડગરની પાસે એક અબજપતિ જવા તૈયાર નહોતો. કેમ કે એને લાગતું હતું કે એડગર જેને કહેવાય ને કે ગપ્પા મારે છે, પરંતુ એને જે કરી બતાવ્યું એ ઓન રેકોર્ડ હોય, ઇતિહાસમાં હોય એવો એક જ કેસ છે. નાસ્ટ્રોડેમસ સૂઈ જતો હતો અને એને સપના આવતા હતા. સૂઈ જતો હતો ત્યારે એનો આજ્ઞાચક્ર એક્ટિવ થતો હતો. જુઓ, અહીંયા પણ શરીર શિથિલ છે, સૂઈ જાય છે, જસ્ટ લાઈક એ કોમા, પણ એના સપના, એની ભવિષ્યવાણીઓ આજે સાચી પડે છે. તમે માનો છો, તમે સ્વીકારો છો, તમે એક્સેપ્ટ કરો છો. તો આ બધું કરે છે કોણ? આજ્ઞાચક્ર કરે છે. હું મંત્રોની રચના કરું છું, શબ્દોને પકડું છું, મંત્ર શક્તિપાતનો ફ્લો બોલું છું, તો એ આજ્ઞા ચક્રથી કનેક્ટ થાય છે અને એ જ્યારે તમારા સુધી પહોંચે છે ત્યારે એની પૂર્ણ ઉર્જા સાથે પહોંચે છે. એટલે તમને એનું રિઝલ્ટ મળે છે, પરિણામ મળે છે. બહુ મોટી વાત છે. હું એક લીટીમાં કહી દઉં છું, પણ આ બહુ મોટો મિરેકલ છે, ચમત્કાર છે. મારા માટે બનેલી વાત છે, એડગર માટે બનેલી વાત છે, કે રામકૃષ્ણ પરમહંસજી માટે બનેલી વાત છે, કે પછી નાસ્ટ્રોડેમસ માટેની વાત છે. એવું નથી. આ હકીકત એક મિરેકલ વાળી વાત છે. તમે સ્વીકારવા તૈયાર નથી થતા એ વાત અલગ છે, પણ જ્યારે તમે હું નહીં હોઉં ત્યારે સ્વીકારશો કે આ ગુરુદેવ સાચું કહેતા હતા. અમે એ વખતે બરાબર ના સમજ્યા ને જે લોકો સમજી ગયા, લોકો જાગી ગયા છે કે જીવનમાં આપણે બુદ્ધ, મહાવીર, કબીર, નાનક બનવું છે. કેમ કે દરેકની જર્ની અલગ હતી. રામકૃષ્ણ પરમહંસની જર્ની અલગ હતી, ઓમ ઋષિની જર્ની અલગ હતી, અને માટે જે લોકો એમના આધ્યાત્મિક જીવનમાં ખરેખર અદ્ભુત કરી શક્યા. તમે ખાલી માત્ર ને માત્ર ચિઠ્ઠીના ચાકર બનીને રહ્યા છો. એવું ના કરો. તમારા ગુરુને કહો મારી પાસે આવવું જરૂરી નથી. તમે તમારા ગુરુને કહો કે 1 to 1 તમને જ્ઞાન આપે. તમારા ગુરુ જ્યાં આવ્યો તો એમની સામે બેસો, અને ગુરુનું હયાત હોવું જરૂરી છે. તમને બેસીને સામે જ્ઞાન આપે. ભગવાન રામને વશિષ્ઠે આપ્યું હતું, સાંદીપની ઋષિએ ભગવાન શ્રી કૃષ્ણને આપ્યું હતું. 1 to 1 જ્ઞાન હોવું જોઈએ. ગુરુ અને શિષ્ય, ગુરુ અને ભક્તમાં આમને સામને જ્ઞાનનું જો આદાન પ્રદાન નહીં થાય તો કોઈ મતલબ નથી. તમે કોઈ દિવસ તમે ડૉક્ટર પાસે જાઓ છો તો જાહેરમાં બધાની સામે બેસો છો? તમે 1 to 1 જાઓ છો, તમે 1 to 1 પ્રશ્ન પૂછો છો અને ડૉક્ટર તમારું 1 to 1 સમાધાન કરે છે.
ગુરુ જ્ઞાન અને મોક્ષની વાત તો આનાથી હજારો ગણી ઉપર છે. આ મનુષ્ય જીવન એક દિવસ પતી જશે, પણ તમે શું કરીને ગયા તમારા પોતાના આત્મકલ્યાણના માર્ગ માટે, મોક્ષના બીજને શોધવા માટે? હું તો સપોર્ટ કરવા તૈયાર છું, કશું લીધા વગર તત્પર છું. તમારામાં તત્પરતા દેખાતી નથી. તમે હાંફી જાઓ છો, થાકી જાઓ છો, કંટાળી જાઓ છો. એવું ના કરો. ખરેખર જીવનમાં આ જ સત્ય જોવા જેવું છે. અને હું જે માર્ગ બતાવું છું એમાં તમને કોઈ જ ડિસ્ટર્બન્સ નહીં થાય, કોઈ તકલીફ નહીં થાય, કોઈ પીડા નહીં થાય, કોઈ દર્દ નહીં થાય. માત્ર ને માત્ર હું તમને 100% જગાડીશ નહીં, રિઝલ્ટ આપીશ. શું આપીશ? રિઝલ્ટ. અને જોઈ લેવું હોય તો હું તમને જે જ્ઞાન ને દિશા સૂચન આપું એના પર ચાલો. અને ના સમજાય તો મને વારંવાર પૂછો, હું જવાબ આપવા બંધાયેલો છું, ઓન રેકોર્ડ કહું છું. આજ્ઞા ચક્રની અંદરના 9 લેયર્સને ખોલવા માટે હું તમને એક મંત્ર શક્તિપાત આપું છું, અને તમારે 1 મહિના સુધી સાંભળવાનો છે. 1 મહિના સુધી માત્ર સાંભળવાનો છે. પૂરું ફોકસ, આંખ બંધ, તમારું ધ્યાન આજ્ઞા ચક્ર પર અને મંત્ર શક્તિપાત સાંભળવાનો છે. આ મંત્ર શક્તિપાત તમે કોઈ પણ સમય સાંભળી શકશો, પણ તમારે એકાંતમાં બેસીને સાંભળવાનો છે, એટલું યાદ રાખવાનું. ઓમ આજ્ઞામતમ આજ્ઞામતમ વમ ભમ ત્રમામહ આજ્ઞામતમ આજ્ઞામતમ ત્રશુકાવદમ વિંદાવદમ આજ્ઞામતમ આજ્ઞામતમ ત્રિંદાતતમ વામમ આજ્ઞાવતમ આજ્ઞાવતમ પ્રકુરાવહ વહ 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 પ્રકુરાવહ વહ વહ આજ્ઞામતમ 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 નમઃ. ઓમ નમઃ. આજ્ઞા ચક્ર પર ફોકસ કરીને જ્યારે તમે આને ધ્યાનથી સાંભળશો તો ધીરે 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 તમારા એ 9 લેયર્સ ખુલી જશે. તમારે ખાલી એકાંતમાં બેસી અને આંખ બંધ કરીને આને શ્રવણ જ કરવાનું છે. આજે મેં આપને આજ્ઞા ચક્ર અને એને અંદરના 9 લેયર, 9 ઉર્જા ચક્રો, 9 દરવાજા ખોલવા વિશે જે સમજાવ્યું અને જે તમને દ્રષ્ટાંત આપ્યા, એનાથી તમે જાગશો અને આ રસ્તા પર પૂર્ણપણે ચાલશો એવું માનું છું. જ્યાં સુધી ટોળામાં બેસીને, ભીડમાં બેસીને એક જ સરખી ધ્યાનની પ્રક્રિયા 10,000 લોકોની વચ્ચે બેસીને કરશો તો તમારા જીવનમાં કોઈ જ પરિણામ નહીં આવે. ચોક્કસ છે. તમને ખાલી 5, 10, 15 મિનિટની શાંતિ મળશે. પછી ઘરે જશો ત્યારે હતા એવા ને એવા એ અવસ્થા થઈ જશે. ધ્યાનમાંથી બહાર નીકળશો એટલે એનું એ જ નોર્મલ જીવન થઈ જશે અને તમને કશી જ અનુભૂતિમાંથી તમે પસાર બી નહીં થાવ. અને જે અનુભૂતિ દેખાતી નથી ચર્મચક્ષુથી, તમને ખાલી ફીલ થયું, ફીલ થયાની કોઈ વ્યાખ્યા નથી. તમને કોઈ એમ કહે કે તમારે ભોજનને ફીલ કરવાનું છે, બસ જમવાનું નથી, તો તમારું પેટ ભરાશે? નહીં ભરાય. એમ ફીલ નથી કરવાનું, એક્શન લેવાનું છે. તમારે ચર્મચક્ષુથી અનુભૂતિને જોવાની છે. ઓમકારનું દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ આપના પર રહે એવા મારા આશીર્વાદ છે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.